નમસ્કાર. ડૉક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું આપનું સ્વાગત કરું છું. હવે મારે જે વિષય ચર્ચા કરવી છે કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે અદ્યતન ટેકનોલોજીનું સંશોધન થયું છે. આજે કહેવું હોય તો એમ કહેવાય કે કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ અંધ નથી, પણ એ પ્રજ્ઞાચક્ષુ છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન. તો જ્ઞાન સંપાદન કરી શકે. હવે ધારો કે કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હોય, એ પીએચડી કરતો હોય ભણવામાં, કોઈ એમએનો અભ્યાસ કરતો હોય તો અભ્યાસ ક્ષેત્રે, અગર તો કોઈ વડીલ હોય, આજે એને વાંચવામાં રસ હોય કે ઘણા બધા પુસ્તકો મારે વાંચવા છે, પણ હું કેવી રીતે વાંચી શકું, તો એના માટે એક મશીન એનું સંશોધન થયું છે. જે મશીનનું નામ છે એન્જલ. તો આજે હું આ એન્જલ વિશે માહિતી આપીશ. આ જે એન્જલ છે એ દિલ્હીમાં સક્ષમ સેન્ટર એના દ્વારા આ સંશોધન થયું છે. તો આ એન્જલનું નામ છે EVO11. તો આ એન્જલમાં મેમરી કાર્ડ દ્વારા પણ તમે પુસ્તક સાંભળી શકો. ધારો કે તમે કોઈ બુક રેકોર્ડિંગ કરાવો અને એ મેમરી કાર્ડમાં તમે બુક લો તો એ પણ તમે સાંભળી શકો. હવે જો હું મારી વાત કરું તો મેં જે આ પીએચડી કર્યું 2014થી મેં મારા પીએચડીનો આરંભ કર્યો અને 2017માં મારું વિદ્યાવારિધિ કહેતા પીએચડી પૂરું થયું. તો હવે પીએચડીમાં તો ઘણી બધી રેફરન્સ બુક તમારે વાંચવી પડે. તો હું એ બુક રેકોર્ડિંગ કરાવું અને રેકોર્ડિંગ કરાયા પછી એને પેન ડ્રાઈવમાં લઈ અને હું એ એન્જલમાં સાંભળું. એટલે મારા માટે તો આ એન્જલ જે EVO11 છે એ આશીર્વાદરૂપ સિદ્ધ થયું છે. તો એવી રીતે દરેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે આ એન્જલ ઉપયોગી રહે. કથા કરવી હોય મારે તો પણ મારે શાસ્ત્ર તો વાંચવું જ પડે, સ્વાધ્યાય કરવો પડે. તો એ સ્વાધ્યાય માટે હું આ મશીનની મદદ લઉં છું. હવે હું આ મશીન વિશે પ્રેક્ટિકલ બતાવીશ કે આ મશીન કેવી રીતે ઓપન થાય છે, એમાં કેવી રીતે પેન ડ્રાઈવ ભરાવાની અને કેવી રીતે આ મશીન રીડ થાય છે. તો આવો આપણે જાણીએ. આ મશીનની એ પણ વિશેષતા છે કે વાઈફાઈ સાથે પણ કનેક્ટ થાય છે. પણ અત્યારે હું તમને આ બતાવું કે કેવી રીતે વાંચી શકો છો. જુઓ, અત્યારે મેં આ વાયર ભરાયો. હવે હું સક્ષમ EVO11 બુકશર ફોલ્ડર. આ પેન ડ્રાઈવ છે, આ પેન ડ્રાઈવ આમાં ભરાઈશ. હવે એક એક ફોલ્ડર આમાં છે જે હું જઉં છું. डेजी फोल्डर डिस्क का चयन करें. SD कार्ड, USB डिस्क, रूट 0 रिम चैरेट मानस फोल्डर 01 शिवमाला 03 भागवत जितपाल अध्यात्म अलान अंबादिक्ष एंड्रॉइड एंजू OTO दायरातु गृहदारणी अपनेशन फोल्ड डॉक्यूमेंट्स डाउनलोड गणेश पुराण फोल्डर. જો આ મેં ગણેશ પુરાણ સેવ કર્યું છે આમાં. DTP 000X मेल 1 DTP 0003 MB नोटिस आ पुस्तक DTP
शून्य शून्य પાના નંબર 1 ઓમ ગણેશ પુરાણ ભગવાન ગણેશની અલૌકિક શક્તિના દર્શન કરાવતું ગણેશ પુરાણ. આ પુરાણમાં ઉપાસના ખંડ, ગણેશ જન્મ ખંડ, ક્રીડા ખંડ, આરાધના ખંડ, શ્રી ગણેશ મહિમા ખંડ, 5 ખંડોમાં આપણી ભવ્ય આર્ય સંસ્કૃતિનું દર્શન કરાવેલ છે. હું કોઈ પણ પુસ્તક રેકોર્ડિંગ કરાવી અને પેનડ્રાઈવમાં લઈ અને આ એન્જલ મશીનમાં હું સાંભળું છું. અને એવી જ રીતે હું એક એવો પ્રયાસ કરું છું કે મારી કથા હોય, ચાહે શ્રીમદ ભાગવતજી હોય, દેવી ભાગવત હોય, તો પ્રમાણભૂત કથા થાય અને શાસ્ત્રના આધારે કથા થાય એવો મારો સતત પ્રયાસ હોય છે. ઘણી બધી બુકો આમાં છે. આ તમે ગણેશ પુરાણ બતાવ્યું, બીજી પણ તમને બતાવું છું. ઝેડ ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ, ગણપતરાવ કદમ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ 400013. પંડિત જગન્નાથજીનું ગંગા લહેરી ઉપર ભાષ્ય છે. પૂજ્ય દાદાએ જગન્નાથની મસ્તીસભર ભક્તિને પારખી. એ પુનિત પ્રવાહને પાઠશાળાના પાવન વાતાવરણમાં વહાવી. ગંગા શબ્દનો અર્થ પૂજ્ય દાદાએ સમજાવ્યો કે ગમ્ય તે પ્રાપ્યતે ભગવત પદમ યેન સા ગંગા. ગંગા એટલે અવિરત વહેતો રહેલો પ્રભુનો પ્રેમ પ્રવાહ. જે પ્રેમ પ્રવાહનો અનુભવ આવ્યા પછી ભગવત પદ પ્રાપ્ત થાય. ભગવાન આકાશમાં છે એ કલ્પના દૂર કરી ભગવાન સતત મારી જોડે છે. એ સમજણ વર્ષોની તપશ્ચર્યા કરીને ભગીરથે સમાજમાં સ્થિર કરેલી હોવી જોઈએ એવું પૂજ્ય દાદાનું મંતવ્ય છે. આ છે ગંગા અવતારણનું રહસ્ય. શિવજીના મસ્તકમાંથી અવતરણ પામેલી જ્ઞાન ગંગાએ ભગીરથ. તો મારે એ કહેવું છે કે આ એન્જલ ઇવો 11 જેવી રીતે મને ઉપયોગી બન્યું, એન્જલ મશીનથી જ મેં પીએચડી કર્યું. તો અત્યારે જે મેં તમને એન્જલ બતાવ્યું એ આ ઇવો 11 છે. એના પૂર્વે પણ આવા ઘણા એન્જલ મશીન છે. ઇવો E10 છે, પછી એન્જલ પ્રો છે. તો ટૂંકમાં મેં એન્જલ મશીનનો આધાર લઈને જ 2014થી મેં મારી પીએચડીની યાત્રા શરૂ કરી. અને આ બધામાં મને ઘણી પુસ્તકાલયો, ઘણી લાઇબ્રેરીઓ આમાં ઉપયોગી થઈ, જેના હું નામ લેવા માંગીશ. એક તો આપણા અમદાવાદમાં MJ લાઇબ્રેરી, એ પણ મને ઉપયોગી બની. પછી કચ્છ માધાપર નવચેતન અંધજન મંડળ, કચ્છ માધાપર ભુજ. મારા દરેક પુસ્તકો હું ઓડિયો રેકોર્ડ કરું અને એ પુસ્તકો ટેલિગ્રામ દ્વારા ઓડિયો આવે અને એ મોબાઈલમાંથી હું પેન ડ્રાઈવમાં લઈ અને આમાં સાંભળું. અને આના આધારે જ મેં પીએચડી કર્યું. તો આપ સૌ માટે પણ આ એન્જલ, આપ સૌ એટલે આપ સૌ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો માટે આ એન્જલ એ દ્રષ્ટિનું કાર્ય કરશે. જેવી રીતે મારું કાર્ય થયું, મારા માટે આ દ્રષ્ટિ બની, એમ આપ સૌ માટે પણ દ્રષ્ટિ બને. યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક સાથે આપ સૌ જોડાઓ અને અન્યને પણ આપ સૌ જોડો, તો આવા વિષયોનું માર્ગદર્શન મળશે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.